નમસ્કાર, સમાચારો સાથે હું છું વનવી। વાત કરીશું મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો ચૂંટણી બોન્ડ મામલે કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર જોવા મળ્યા છે। કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી અને તેમાં રાહુલ ગાંધીએ કહ્યું કોંગ્રેસનું એકાઉન્ટ સરકારના નિશાના પર છે। ચૂંટણી પહેલા કોંગ્રેસના એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા। વિપક્ષી પાર્ટીઓના બેંક એકાઉન્ટ સીઝ કરવા એ યોગ્ય નહીં હોવાનું રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું। અમે અમારા ફંડનો ઉપયોગ કરી શકતા નથી, અમારા નેતાઓને અમે બીજે મોકલી શકતા નથી। અજય માકન દ્વારા પણ તેવા સવાલો કરવામાં આવ્યા। આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું અમે યોગ્ય રીતે ચૂંટણી પ્રચાર પણ નથી કરી શકતા। જે ખાતાઓ સીઝ કરી દેવામાં આવ્યા છે એક સાજિશ છે સરકારની, તેવું પણ તેમણે કહ્યું અને સમગ્ર મામલે ચૂંટણી પંચ કેમ ચૂપ છે તેવા આકરા સવાલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા। લોકશાહીમાં નિષ્પક્ષ ચૂંટણી ખૂબ જ જરૂરી હોવાનું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું। ઈડી, સીબીઆઈ અને આઈટી દ્વારા ડરાવીને બોન્ડ મેળવાયા હોવાનું પણ કોંગ્રેસ દ્વારા કહેવાયું છે, એટલે કે સરકાર પર આકરા પ્રહાર કર્યા। તો કોંગ્રેસ દ્વારા જે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી છે, સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે, ચૂંટણી પંચ પર સવાલ કરવામાં આવ્યા છે। સમગ્ર મુદ્દે આજે ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા અને રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી। બંનેનું સ્વાગત છે। પ્રશાંતભાઈ, પહેલો સવાલ આપને, છેલ્લે તો ચૂંટણી પંચ પર આકરા સવાલ કરવામાં આવ્યા છે પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ અને સાથે સાથે મલ્લિકાર્જુન ખડગે પણ કહ્યું છે કે આ લોકતંત્ર જે છે અને ચૂંટણી છે તે નિષ્પક્ષ હોવી ખૂબ જ જરૂરી છે, એટલે કે આકરા પ્રહારો જે પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવ્યા છે, શું છે આપની પ્રતિક્રિયા? પહેલી તો પ્રશાંતજી, આપને અવાજ આવી રહ્યો છે? આપને અનમ્યુટ કરશો, આપનો અવાજ નથી આવી રહ્યો। ઓકે જી, પ્રેસ કોન્ફરન્સ આખી મેં સાંભળી। કોઈ એક વ્યક્તિ લગભગ ખાસા વર્ષથી કોઈ એક કંપનીમાં નોકરી કરતો હોય અને 4-6 મહિનાથી સેલેરી ના મળતી હોય અને પછી એની જે કફોડી પરિસ્થિતિ થાય અને એકદમ હૈયા રુદન બહાર ખાલી આમ કે રોવાનું બાકી રાખ્યું હોય, એ ટાઈપનું મને ચિત્ર આજે જોવા મળ્યું। હવે આમ જોવા જાવ તો કોંગ્રેસ સાચું તો છે જ, આપણે બી બધું સાંભળ્યું અને સકારાત્મક રાજનીતિ દર વખતે આપણે એવું કહીએ છીએ કે વિરોધ પણ સકારાત્મક કરો, વિરોધ પક્ષ સકારાત્મક રીતે રહેતું નથી, સાથે હોબાળો કરે છે। તો રાજનીતિમાં આપણે પહેલો નિયમ છે કે તમારો પ્રતિદ્વંદી, તમારો પ્રતિપક્ષ બી મજબૂત બીજી બધી રીતે હોય કે ના હોય, એટલીસ્ટ એને બીજી કોઈ અડચણ ના આવે એટલું તો સરકાર પણ ક્યાંક સપોર્ટ કરતું હોય છે। હવે જે રીતે બેંક એકાઉન્ટ ફ્રીઝ, હવે હું ગઈકાલે અમિતભાઈ શાહ સાહેબને સાંભળતો હતો કોઈ એક કોન્ક્લેવમાં, એટલે એમણે કીધું કે અમને જો મળ્યું છે 6,000 કરોડનું ફંડ, 6,200 કે 6,900 કરોડનું, તો સામે પક્ષે રાહુલ ગાંધીને પણ, રાહુલ બાબા એમણે તો આવો શબ્દ વાપર્યો હતો, તો એમને પણ કંઈક 600 કરોડ 700 કરોડનું ફંડ મળ્યું છે, તો ક્યાંથી મળ્યું તમે જાહેર કરો। એટલે ફંડ ક્યાંથી મળ્યું પણ તમે વાપરવા જ ક્યાં દીધું છે? એટલે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવું અને એ પણ કોઈ જૂના રેફરન્સને ટાંકીને, એટલે આ કંઈક હવે રાજનીતિનો આખો બદલાતો સૂર છે। કોઈ પણ રીતે ટૂંકમાં એ પક્ષ ઉભો ના થાય એના માટે જે કંઈ કરવું પડે એ હદે સરકાર ગઈ છે અને એ હદે ભારતીય જનતા પાર્ટીએ પૂરો પ્રયત્ન કર્યો છે, એ આપણને અત્યારે સ્પષ્ટ રીતે દેખાય છે। કદાચ હું માનું છું કોંગ્રેસ 99% વાંકમાં હશે, પણ વેન ઇટ કમ્સ ટુ ડેમોક્રેસી, વેન ઇટ કમ્સ ટુ ઇન્ડિયન પોલિટિક્સ, આટલી હદે એકબીજા પ્રત્યે વેર ઝેરની ભાવના અમે ઇતિહાસમાં પહેલીવાર જોઈ રહ્યા છે। મારા મિત્ર જગદીશભાઈ તો બહુ જ સિનિયર છે, કદાચ એ ભૂતકાળને પણ ટાંકશે કોઈક રેફરન્સને, પણ મને એ દિવસો યાદ આવે છે કે યુપીએની સરકાર હોય અને સુષ્મા સ્વરાજ વિરોધ પક્ષમાં હોય, યુપીએની સરકાર હોય અને વાજપેયી સરકાર વિરોધ પક્ષમાં બેઠા હોય, વાજપેયીની સરકાર હોય અને સોનિયા ગાંધી વિપક્ષમાં બેઠા હોય, એમના સંવાદો, એમનું વાણી વર્તન, એકબીજા પ્રત્યેની નાની મોટી ભાવનાઓ, કદાચ આ બધું હવે છિન્ન ભિન્ન થઈ ગયું છે। અત્યારના પરિપ્રેક્ષમાં મને એક શબ્દ બોલવાની ઈચ્છા નથી થતી કે રાહુલ ગાંધી શું બોલ્યા કે સરકાર શું કરી રહી છે આજની પ્રેસ કોન્ફરન્સ, કારણ કે ઓવરઓલ આ આખો મુદ્દો હવે ઓવરઓલ ભારતીય રાજકીય સંસ્કૃતિ ઉપર આવીને અટકો હોય ને એવું અત્યારે મારું ગટ ફિલિંગ પહેલી દ્રષ્ટિએ બોલી રહ્યું છે। એટલે બાકી બધું અસાઇડ, બાકી બધું અપાર્ટ, કે ભાજપ, કોંગ્રેસ, મોદી, ગાંધી બધું અપાર્ટ, પણ જે રીતે માનો બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાના તો બીજો કોઈ રસ્તો કાઢી આપ્યો હોત। હવે એમને જે ઇલેક્ટ્રોલ બોન્ડ થ્રુ ફંડ આવ્યું છે
એક કોંગ્રેસ વાપરી શકતું નથી અને ભાજપ પૂરજોશમાં વાપરી રહ્યું છે. તો આ તો આંખે ઉડીને વળગે એવી વાત છે કે આ કેમ, એટલે આ શું માત્ર રાગ દ્વેષની ભાવનાથી થયું છે? હું આમાં કોંગ્રેસનો પક્ષ નથી ખેંચતો, પણ અમારે બી જેમ વાત કરી કે લોકતંત્ર, અને એમણે બી સીધા સવાલો આપણા ઉપર આક્ષેપ કર્યો કોંગ્રેસે પણ કે આ મીડિયાએ સવાલ ઉઠાવવો જોઈએ, આ લોકોને પણ ક્યાંક સવાલ ઉઠાવવો જોઈએ. આપણે સવાલ નથી ઉઠાવતા, પણ જો આ જ વસ્તુ કદાચ ફ્રીઝ ના થઈ હોત તો એક સકારાત્મક રીતે યુદ્ધ મેદાનની જેમ રણમાં, આજે ખબર છે ને યુદ્ધ વિરામ થતું મહાભારતમાં ને રામાયણમાં, તો સાંજે, રામાયણ તો નહીં પણ મહાભારતમાં યુદ્ધ વિરામ થાય ને તો સાંજે બધા એકબીજાને મળવા જતા હતા, વાતો કરતા હતા, એકબીજા બેસીને ચર્ચા કરતા હતા અને પછી રણનીતિ બી ઘડતા હતા. તો આવું સકારાત્મક વાતાવરણ મને નથી લાગતું હવે ભારતમાં આપણને જોવા પડે. જગદીશભાઈ, લોકસભાની ચૂંટણી આવી રહી છે ને એ પહેલા કોંગ્રેસ દ્વારા આવી પત્રકાર પરિષદ યોજવામાં આવી, એક હૈયાવરા ઠાલવવામાં આવી, જે કહેવું હતું એ કહી દીધું કોંગ્રેસે. એક સવાલ એ થાય કે ભારતીય રાજકારણ કઈ દિશા તરફ જઈ રહ્યું છે, પ્રશ્ન પૂછવાનું મન થાય. બેન, પ્રશાંતભાઈએ જે વાત કરી એ સનાતન સત્ય 100% વાત સાચી છે કે આમ આપણે ભલે કહીએ કે એવરીથિંગ ઇઝ ફેર વોર એન્ડ લવ, પરંતુ લોકતાંત્રિક વ્યવસ્થામાં આ હદે જવું, આને આ ભારતીય જનતા પાર્ટીને થોડુંક એને ભારે પડવાનું લખી રાખો. અમસ્તું તે અત્યારે દેશભરમાં એક વેવ્સ તો છે કે આયેગા તો મોદી હી. હવે જ્યારે આવો વેવ્સ હોય ત્યારે જો જેનામાં ચાણક્ય વૃત્તિ કહી શકાય એવા લોકોએ કે એવા આયોજકોએ તો આવા પગલાથી દૂર રહેવું જોઈએ, જેનાથી વિપક્ષ પ્રત્યે લોકોને સહાનુભૂતિ જાગે. આજે ખડગે સાહેબે, સોનિયાજીએ, રાહુલજીએ અને બાકી બધા એના નેતાગણે જે પ્રેસ કોન્ફરન્સ સંબોધી, એનાથી ભલે ગમે તેમ ભારતીય જનતા પાર્ટી ભલે માનતી હોય, પણ આ સહાનુભૂતિનું મોજું તો એના તરફ જવાનું ને જવાનું. કારણ એવું છે કે તમે આ હદે એમ કે એની પાસે 200-500 કરોડ રૂપિયાથી વાપરી ન શકે. અને તમે જુઓ એક પ્રેસ કોન્ફરન્સમાં પણ તમામ લોકોએ ખાસ કરીને પણ એને બુદ્ધિપૂર્વક અમુક શબ્દો પ્રયોગ કર્યા છે કે ભાઈ અમારે પેમ્પલેટ છપાવવા અને પોસ્ટર છપાવવી તો ઠીક છે. એણે કીધું છે અમારે મીડિયામાં સ્લોટ બુક કરાવવા છે, ટેલિમીડિયામાં પણ, પ્રિન્ટ મીડિયામાં પણ જાહેર ખબરો છપાવવી છે. આ બુદ્ધિપૂર્વકનો છે, જો હોવું જ જોઈએ, પણ એ બુદ્ધિપૂર્વકનો છે કે ભાઈ જેથી કરીને અમને મીડિયા પણ સાથ આપે, એટલા માટે આ પ્રયોજનમાં આવ્યો છે. હાલાકી આ પણ એક બુદ્ધિપૂર્વકની પ્રપંચ પ્રોપરગંડા ચોક્કસ છે, કારણ કે 200-250 એને કીધું કે અમારા 200-250 કરોડ રૂપિયા અમે વાપરી નથી શકતા. તો કોંગ્રેસ પાસે એવો કોઈ ઉદ્યોગપતિ કે એવો કોઈ નેતા નથી બચ્યો કે જે 200 કરોડ રૂપિયા અત્યારે આપી શકે, એવું કઈ છે નહીં. જે કર્ણાટકમાં જે ડેપ્યુટી મિનિસ્ટર છે અત્યારે કેડી કે સમથિંગ નામ જ ખાલી ભૂલી ગયો છું, હવે એના વિશે કેવા છે હજારો કરોડની પાર્ટી છે. એટલે સવાલ એ નથી કે ખરેખર તળિયા ઝાટક થઈ ગયા છે, પરંતુ તળિયા ઝાટક થયેલી નીતિમત્તા, જેમ પ્રશાંતભાઈ સાહેબે કીધું એ વાત સાચી છે કે તળિયા ઝાટક થયેલી નીતિને આણે બુદ્ધિપૂર્વક ઉજાગર કરી અને સિમ્પથી પોતાની તરફ લેવાની કોશિશ કરી છે. એમાં મહદઅંશે એ સફળ થાય એવું લાગે છે, કારણ કે તમે સામેવાળાને હાવ નિઃશસ્ત્ર બનાવી નાખો તો દુર્બળ અને અબળા અને નિર્બળ એવા લોકો ઉપર પ્રહાર કરો એ વીરતા નથી. ક્ષમા વીરસ્ય ભૂષણમ એમ કહેવામાં આવે છે કે વીર લોકો એને કહેવાય કે જે ક્ષમા બક્ષે. પોતાની પાસે બધું સામ દામ દંડ ભેદ હોવા છતાં ધારે તેવો પ્રહાર કે ધારે તેવો એ જુલમ ગુજારી શકે એમ હોય તેમ છતાં લાગે નીતિમત્તાની દ્રષ્ટિએ, જેમ પ્રશાંતભાઈ ગઢવી સાહેબે કીધું, રામાયણ મહાભારતની વાત કરી કે ભાઈ યુદ્ધ વિરામ પછી એકબીજાને દવાઈ કરતા, ડોક્ટર એકબીજાના છાવણીમાં જતા અને ઘાયલોનો ઈલાજ કરતા, એમાં શત્રુતા નહોતી. તો સેમ પોઝિશનમાં અત્યારે પણ આવું જ કરવાની જરૂર હતી ભારતીય જનતા પાર્ટીએ, કારણ કે એ 10 આંગળા ઘીમાં છે. અને અત્યારે તમે જુઓ તો આવા જો કોઈ હાથે કરીને પેટ ચોળીને સૂળ ઊભા ન કરે તો એને સિમ્પથી એના પ્રત્યે છે. લોકોને ખબર છે કે હવે અત્યારે સ્થિર શાસન જે છે ભારતીય જનતા પાર્ટી આપી શકે એવો એક માહોલ તો બંધાઈ ગયો છે. આપે કે ના આપે એની પછી માહોલ તો ચોક્કસ બંધાઈ ગયો છે. એવા સમયે ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના તાનાશાહીમાં ખપી જાય એવા પગલાથી દૂર રહેવું જોઈએ. જી પ્રશાંતભાઈ, શું લાગે છે કે જેમ જગદીશભાઈએ વાત કરી, કદાચ લોકોનું સોફ્ટ કોર્નર મેળવવા માટે ચલો એક પ્રયાસ હોય, અથવા તો જે પણ સવાલો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે એ સવાલોથી એક પ્રશ્ન ઉભો થાય કે આ તાનાશાહી સરકારની વચ્ચે આપણે જીવી રહ્યા છીએ, પ્રશ્ન પૂછવાનું મન થાય એમ. એટલે આનો કેવું છે, જો આ તો રાજકારણ જ છે એટલે રાજકીય ઉપયોગ તો મેક્સિમમ કરવાનો જ છે. એટલે કોંગ્રેસ અત્યારે હવે બધું એમની પાસે કશું જ નથી. માનો કે ગ્રાઉન્ડ ઉપરનું સંગઠન નથી, એક લોકો જનમાનસ ઉપર કોંગ્રેસ તરફી વોટિંગ થાય એવી એક અત્યારે વેવ નથી. તો આવા કેસમાં શું કરવું જોઈએ
એનો એમણે ઉપયોગ કર્યો કે આ વસ્તુ આવતીકાલે બીજે ગમે ત્યાં પણ થઈ શકે છે. હવે તમે સમજો 2016માં આપણે જે કઈ નોટબંધી લાદી, એ નોટબંધી કેમ આવી હતી? કારણ કે 17માં યુપીનું ઇલેક્શન હતું. એટલે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ એવી વસ્તુ છે કે જે રાજકીય પક્ષોને મારી નાખે છે. એટલે જેમ વાત કરી નિહત્થા, એટલે પહેલાના ઋષિ મુનિઓ તો એમ કહેતા કે યુદ્ધ કરવું છે પણ નિહત્થા તો તને નહીં જ મારું, તું પણ હથિયાર પડે એમ. એટલે આ લોકોના હથિયાર એક અત્યારે સૌથી મોટું એ છે કે આર્થિક રીતે ભાંગી નાખો, એટલે બધી રીતે કરોડરજ્જુ તૂટી જાય. એટલે કરોડરજ્જુ તૂટે માણસ ઉભો ના થઈ શકે. અને યુપીમાં એ જ થયું. તમે જુઓ તો યુપીમાં નોટબંધી પછી કોંગ્રેસ કે છપ્પા બસપા આટલું ભૂંડાઈથી હારી, એનું કારણ હતું નોટબંધી થઈ. એટલે બધા રૂપિયા બ્લેકના જે હતા જમા થઈ ગયા હતા. એ ખોટું જ હતું. બ્લેકના રૂપિયા આમની પાસે વધારે જ હતા. સો ઓવરઓલ સહાનુભૂતિ મેળવશે, કેળવશે અને ક્યાંક આનાથી એટલે એમણે જે હૈયા વરાળ ઠાલવી, જે આપણે જેમ કીધું એમ, એ ક્યાંક વિચાર કરતા કરી દીધા. આમ જોવા જાવ તો ઇન્ડિયા ગઠબંધન જે નામ આપ્યું, ઇન્ડિયા ગઠબંધન ની પણ ભાજપ એટલું ભીષમાં આવી ગયું હતું. એટલે ગવર્મેન્ટ ઓફ ભારતના નામનો પત્ર જાહેર થવા માંડ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની ભાજપને છે જ. કોંગ્રેસ એકમાત્ર એવો પક્ષ છે જે ભાજપને આખા દેશમાં ટક્કર આપે છે, આપી શકે છે, આપી શકવાનો છે. હવે હું આને થોડું પોઝિટિવલી બી લઉં કે મહાભારતના યુદ્ધમાં જ્યારે કર્ણ સાવ નિર્હથ્થો થઈ ગયો હતો, એમ એની પાસે કોઈ શસ્ત્ર નહોતું, અને ત્રય કૃષ્ણ પરમાત્મા એને એવું કહેતા કે આમ તો કરવું જ પડશે, તારે આમ તો કરવું જ પડશે, અને તોય કર્ણ બચારો પરાણે ઉભો થઈને કરતો હતો. એટલે આ કોંગ્રેસ માટે એક તક છે કે ભલે ગમે એવું તમારે જે મને નિહત્થો કરવો હોય, આમ કરવો હોય, અમે તો મોટી રાજકીય પાર્ટી છે જ. જ્યારે ભાજપ નો ત્યારે કોંગ્રેસ હતું. એટલે કદાચ ઉભો થવાનો પ્રયત્ન, તો આ બધા એક માધ્યમ છે ઉભા થવાના. જેમ વાત કરી કે સોશિયલ મીડિયાનો સ્લોટ, લોકોને પ્રેમથી કીધું, અને બેંક અકાઉન્ટ ફ્રીઝ થવું અત્યારે બહુ જ કોમન થઈ ગયું છે. કદાચ તમારે બી વ્યક્તિગત ઘણા ફોન આવતા હશે કે મારું બેંક અકાઉન્ટ ફ્રીઝ થયું છે અને મને મદદ કરો. કારણ કે મારે બી એવા મદદ માટેના ફોન આવ્યા છે કે નાના મોટા ક્રિપ્ટોના કોઈકના અકાઉન્ટના પેલા ટ્રાન્ઝેક્શન થયા હોય તો આ થઈ શકે છે. પણ માત્ર રાજકીય પક્ષનું આખા પાર્ટીનું બેંક અકાઉન્ટ ફ્રીઝ, કારણ કે પાર્ટીનું છે એટલે એમાં ડેફિનેટલી કોઈ બીજી કોઈ ફ્રોડ તો થયું નહીં, કોઈ ફાઇનાન્શિયલ એવા ટ્રાન્ઝેક્શન નહીં થયો કે ક્યાંક દેશને કે કાયદાકીય રીતે ગૂંચવણ થતી હોય. જે મોતીલાલ વોરાનું રેફરન્સ નાખવામાં આવ્યો છે, તો એનો રસ્તો કાઢી શક્યા હોત, અથવા બેંક વાળા પણ એમને ઇન્ટિમેશન આપી શક્યા હોત કે આવું થયું છે ને આવું કરવાનું છે, તો બીજો કંઈક કર્યું હોત. તો બેંક અમથું તમને બીજી બધી રીતે કરતું હોય, ઇલેક્ટ્રલ બોન્ડમાં ક્યાંક બીજું ફસાવાની વાત કરતી હોય, તો આ ઇન્ટિમેશન આપી શકે. જી, એટલે બિલકુલ એક પ્રશ્નાર્થ જનતા વચ્ચે બી જોવા મળી રહ્યો છે કે આ જે હૈયા વરાળ કોંગ્રેસ દ્વારા ઠાલવવામાં આવી છે, જે પ્રશ્નો કોંગ્રેસ દ્વારા સરકારને પૂછવામાં આવ્યા છે, તેના બાદ જનતા પણ વિચારી છે કે હકીકતમાં શું ચાલી રહ્યું છે અને ભારતીય રાજનીતિ હાલ કયા દિશા તરફ જઈ રહી છે. આભાર જગદીશભાઈ, પ્રશાંતભાઈ ચર્ચામાં ભાગ લેવા માટે.